અરવલ્લી જિલ્લામાં સહપરિવાર ઈચ્છાવૃત્તિની માંગ કરી હતી। મેઘરજના કુણોલ ગામના એક 85 વર્ષીય ખેડૂતે સહપરિવાર ઈચ્છાવૃત્તિની માંગ કરી હતી। અરવલ્લી જિલ્લા તંત્ર સમક્ષ લેખિત અરજી કરી હતી। વડીલો પાર્જિત જમીન ખાલી કરી દેતા માટે વૃદ્ધ ખેડૂત અને તેના પરિવારને મરવા પર મજબૂર કોણ કરી રહ્યું છે? કેમ જીવનના અંતિમ પડાવ પર વયોવૃદ્ધ ખેડૂતને કરવી પડી ઈચ્છાવૃત્તિની માંગ? વૃદ્ધ અને તેના પરિવાર પર ખોટા કેસ કરાવી પોલીસ કર્મીઓ દ્વારા પણ ખોટી દમદાટી અપાઈ હોવાનો ઉલ્લેખ લેખિત અરજીમાં કરવામાં આવ્યો છે। હું કુણોલ ગામનો વતની છું અને પરથીભાઈ મારું નામ છે। હવે મેં કોને બહુ ટાઈમથી મથું છું પણ આજ સુધી મને કોઈ જમીનનો ઈચ્છો છે મારા તો ટેન્ડરમાં, પણ એની એન્ટ્રી નોમ મારું નથી, એન્ટ્રી નથી પડતી। આ ગામ ભાઈઓને બધાને પૂછપરછ કરતો એવી થતી નથી। એટલે આપ સાહેબ મારી અરજ વિનંતી છે કે મને કહો તો જમીનનો ઈચ્છો આપો, નહીં તો મને છેલ્લી પછી આત્મહત્યા કરવાની પરવાનગી આપો। તે મારા આ જમીનનું આજ સુધી મને ઈચ્છોની ફાળવણીમાં ઈચ્છો મારી એન્ટ્રી પડતી નથી અને કુટુંબજનના માણસો માનતા નથી। તો પછી મેં આપ સાહેબ અમે બહુ માનસિક ત્રાસથી અરજી મેં આપી છે, તો આપ એ અરજીનું સ્વીકારી અને મને આનો રસ્તો આપજો, નહીં તો પછી મૃત્યુનો સમય આપો। પરથીજી કોદરજી, ખટારા કુણોલ। પછી અમારે જમીનનું વિભાજન કરવાનું હતું તે એના માટે મેં પર્વતમાં અરજી આપી છે, કલેક્ટર સાહેબને જાણ કરી છે। હવે જે માર્ગદર્શન આપ્યું ખરો મારું વિભાજન ત્રીજા ઈચ્છાનું એન્ટ્રી મારી પાડી આવે। સાહેબ આજ હું પરથીભાઈ બોલું છું। આજ સુધી મને મારી જમીનનો ઈચ્છો મળતો નથી અને હું આપને અરજ કરું છું કે મને મારી જમીનની એન્ટ્રી પાડી આપો, અને જો કદી એન્ટ્રી ના આપો એવું ના થતો કરો તો પછી મને મૃત્યુનો આપો। કયો સમય? હા, મૃત્યુનો સમય આપો સાહેબ મને। બીજું હું શું કરું, મારું કોઈ ઈલાજ નથી, હું થાકી ગયો છું। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।